શનિવારે યાત્રાધામ ડાકોરમાં ધામધૂમપૂર્વક ઉજવાશે જન્માષ્ટમી મહોત્સવ। ભક્તોને આવકારવા માટે ડાકોર મંદિર બન્યું સજ્જ। મંદિરને કરવામાં આવ્યો રોશનીનો શણગાર। રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું ડાકોર મંદિર। શનિવારે વહેલી પરોળે મંગળા આરતી બાદ 1 વાગ્યા સુધી ખુલ્લા રહેશે દર્શન। બપોરે 1 થી 4:45 સુધી દર્શન રહેશે બંધ, જે બાદ દર્શન ખુલી રાત્રે 12 વાગે ઉજવાશે ભગવાનનો જન્મોત્સવ। આવતીકાલે જન્માષ્ટમીનો પર્વ ધમધૂમથી ઉજવાશે। મંદિરને રોશનીથી ઝગમગાટ કરેલ છે। આજરોજ આવતીકાલે જન્માષ્ટમીના પર્વમાં સવારે મંગળા આરતી 6:45 અરસામાં થશે। ત્યારબાદ ભગવાનને શ્રૃંગાર કરવામાં આવશે। શ્રૃંગાર કર્યા બાદ ભોગ સામગ્રી ધરવામાં આવશે। ત્યારબાદ સાંજે રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રહેશે। 12 વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ કરવામાં આવશે। ત્યારબાદ ભગવાનને સ્નાન કરવામાં આવશે, વસ્ત્ર ધારણ કરવામાં આવશે, અલંકાર ધારણ કરવામાં આવશે। વ્યવસ્થા કઈ રીતની? વ્યવસ્થાના ભાગરૂપે અમારા રણછોડ સેનાના કર્મચારી, સેવકગણ, મંદિર કર્મચારી, પોલીસગણ બધા જ સાથે મળીને સારું અને એક સુંદર કાર્ય થાય, સર્વે ભાવિક ભક્તોને સુંદર દર્શન થાય તે રીતનું જ આયોજન કરવામાં આવશે।